सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूह प्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्यज्ञानयुतो ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એવી સરસો. ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના હો મા બાપના. જે માએ આપણને જન્મ દીધો, જે માએ આપણને 9 મહિના પેટમાં સાચવ્યા, ઈ માને ભૂલી જાય? કેટલા મંદિરોની પૂજા કરી છે, કેટલા પથરા પૂજ્યા છે, ત્યારે ભાઈનું મુખડું જોયું હશે હો માએ. કેવા ઉપકારો છે માતા પિતાના. અને જ્યારે મોટા થાય ને ત્યારે જ આ ઉપકારને ભૂલી જાય છીએ આપણે, ત્યારે જ કાઢી મૂકી છીએ. એક માના ખોરામાંથી 4 દીકરા ઉછરીને મોટા થઈ જાય, પણ 4 દીકરા મોટા થયા પછી એક માને હાચવી નથી શકતા હો. વારા કાઢે. 2 મહિના તારા ઘરે ને 2 મહિના મારા ઘરે લે. અને એમાં એક દી મોડું થાય ને તો કે મોટા ટાઈમ પૂરો થઈ ગયો છો, બાને તેડી જાજે. બોલો આવું ન કરવું. એના ઉપકાર કદી ભૂલવા નહીં. જો બ્રહ્મ ન ભૂલી શકતો હોય તો આપણે તો સામાન્ય માણસ છીએ. અસહ્ય વેઠી વેદના જ્યારે દીઠું છે તમ મુખડું. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું છે તમ મુખડું. એ પુનિત જનના કાળજા પથ્થર બની છુંદશો. ભૂલો ભલે બધું મા બાપને ભૂલશો. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું છે તમ મુખડું. માતા પિતાએ કેટલી વેદનાઓ વેઠી હોય હો. કેટલાય વ્રત કર્યા હોય, કેટલી પૂજાઓ કરી હોય પુત્ર પ્રાપ્તિ માટે. અને ઈ દીકરો મોટો થાય અને માને ન સાચવે ત્યારે માને કેવો આઘાત લાગે હો. ઈ દીકરો નો કહેવાય હો, ઈ તો દીપડો કહેવાય. પુત્રએ જરાક વિચાર કરવા જોઈએ કે માતા પિતાએ કેટલી વેદના વેઠી છે. મારે માટે શું શું નથી કર્યું. આ દીકરાઓએ વિચાર કરવો જોઈએ. કાઢી મુખેથી કોડિયા મોમાં દઈ મોટા કરા. કાઢી મુખેથી કોડિયા મોમાં દઈ મોટા કરા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉછળશો. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો.
પોતે ન જમ્યો પણ દીકરાને જમાડે. ભાવતી રસોઈ દીકરા માટે બનાવે. ભીનામાં પોતે સુવે અને કોરામાં દીકરાને સુવરાવે. હો માં જમાડે ને 2 રોટલા વધારે ભાવશે. હો હા, પ્રેમથી જમાડે માં. અને માં જમાડતી હોય ત્યારે એમ કે બેટા, અને કેટલી વાર કીધું તારે પેલા જમી લેવું પછી બીજું બધું કામ કરવું. હો હાથ ફેરવતી જાય અને જમાડતી જાય. હો જ્યારે સુદામા કૃષ્ણ પરમાત્માને પૌવા આપે છે ને ત્યારે કૃષ્ણની આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહેવા લાગે છે. હો સોનાની દ્વારકા બનાવી તોય કૃષ્ણ પરમાત્મા ભૂલ્યા નહીં માં યશોદાને, અને કીધું કે સુદામા આજ મને માં યાદ આવી. જ્યારે હું ગાયો ચરાવી અને આવતો ત્યારે મારી માં મને ખોડામાં બેસાડી અને દૂધ પૌવા ખવડાવતી. પોતે સારું વસ્ત્ર ન પહેરે પણ દીકરાને પહેરાવે. હો પારકા ઘરના કામ કરે, હેઠવાડ ચૂથે અને દીકરાને સારી સારી વસ્તુઓ આપે. અને મોટો થાય અને દીકરો ભૂલી જાય કોઈ રૌરવ નામના નરકમાં પડે છો. એક કોક દી ખાટલા આગળ જઈને પૂછજો બાપુજીને કે તમારે શું જોઈ છે. એને બીજી કાંઈ આશા ન હોય, રૂપિયા ન જોતા હોય. પાણીનો ગ્લાસ લઈને ઊભું રહેવું કોક દી. બોમ્બેમાં આજી અલી છે. એ આજી અલી નામ કેવી રીતના પડ્યું છે? એના માના આશીર્વાદ છે અલીને. રાતના એની માએ પાણી માંગ્યું, અલી પાણી દેતો. વગાડો અમિતભાઈ. અલી પાણી દેતો બેટા. અલી પાણી લઈ અને જ્યાં આવ્યો ત્યાં માં સૂઈ ગઈ. અલી વિચાર કર્યો મારી માની નીંદર મારે બગાડવી નથી. સવારમાં માં ઉઠી અને અલી પાણી લઈને ઉભો તો. આલે માં, માને યાદ આવ્યું કે આહા મેં રાતના પાણી માંગ્યું તો અને હજી સુધી મારો દીકરો ઉભો જ પાણી લઈને. માએ આશીર્વાદ આપ્યો કે સમુદ્રની વચમાં તારું મંદિર થશે અને આજી અલી તરીકે તો પ્રખ્યાત થઈશ. પણ અટાણે પાણી નથી પાતા. બાર રખડવા વયા જાય, 135 ફાકી ખાવા વયા જાય. જ્યારે વૃદ્ધાવસ્થા થાય ને ત્યારે જ મા બાપને દીકરાની જરૂર હોય છે. હો હા, ત્યારે જ ભાવ ન પૂછ્યો, ત્યારે જ નોખા થઈ જાય. બોલો હા, લગ્ન થઈને 2 મહિનામાં નોખા થઈ જાય. હું વાંધો હોય રામ જાણે. એવું ન કરવું. હો હા, ગઈઢાના હાથ ચાલવા. ઘણા તો હરિદ્વાર લઈ જાય છે બા ને બાપુજીને. મેં મારી આંખે એક વખત જોયેલું છે. અમે સ્નાન કરતા હતા ગણેશ ઘાટ ઉપર અને 2 ભાઈઓ 90 વર્ષના બાપા હતા. એને લઈ આવ્યા અને ત્રાંબાના લોટેથી નવરાવતા હતા. મેં પૂછ્યું ભાઈ આ કોણ છે? કીધું ભાઈ અમારા પિતા છે. મારી આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહેવા લાગ્યો કે ધન્ય છે આવા દીકરાઓને કે પિતાની સેવા કરે છે. અને ઘણા વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો અને કરગરતા હોય. હા, મા બાપ એવું ન કરવું. પણ આપણે અટાણે વધારે એવું જ કરીએ છીએ. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા.
લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. લાખો લાડ લડાવ્યા હોય, ખંભે બેસાડી મેળા દેખાડ્યા હોય, ખોરામાં રમાડ્યા હોય, અને આપણે એને જ કાંધ ન દઈ ઈ તાણ જ વયા જાય. ક્યાં કાંધ દેવા માટે નવરા ન હોય, પછી દીકરીયું કાંધીએ. દીકરાની બધી ઈચ્છા પૂરી કરે મા બાપ. દીકરી નો આપે, 2 રૂપિયા મોતી લેવો ને તો દીકરી નો આપે, પણ દીકરાને 150 રૂપિયા બૂટ લઈ દે. થણીથી છાનું ના બેવડમાં પૈસા હાચવા હોય ને એ દીકરાને આપે. પતિને નો દે, દીકરીને નો દે, પણ દીકરાને દી કાલે બેટા. અને લગ્ન થાય અને જો માને મૂકી દે ત્યારે માને કેવો આઘાત લાગે. આના કરતા તો મેં પથ્થરો જણ્યો હોત તો સારું હતું. ખરેખર વૃદ્ધાશ્રમમાં જવાની જરૂર છે. ઘણા રોતા હોય, કરગરતા હોય. અમે પૂછીએ ને મારી દીકરા નથી, 4 ગુડાણા છે એમ કયો પાછા. શું કરવું? સેવા જ નથી કરતા. અને મા બાપ જયારે ગાર દે ને સમજી લેવાનો કે ઈ ગારમાં કઈક મીઠાશ હશે, એમાં આનંદ હશે. ઈ ગારમાં ઈ આશીર્વાદ હોય. થપ્પડ મારે ને ઈ આશીર્વાદ હોય. 100 વર્ષની માં હોય, 80 વર્ષનો દીકરો હોય, અને માના ખોરામાં માથું નાખીને હૂતો હોય તો આનંદ થાય. અને માની એક જ તમન્ના હોય કે મારું મૃત્યુ મારા દીકરાના ખોરામાં થવું જોઈએ. આ જ તમન્ના હોય મા બાપની, બીજી કોઈ તમન્ના ન હોય. પણ અટાણે મૂકીને વયા જાય. મને વિનેશભાઈ ના ભાઈએ જે એક વાત કરી ને મને બહુ ગમી. કે અમે અમારા પિતાજી આગળ બધા હાજર હતા. મહારાજ વિચાર કરો, એને ખબર પડી ગઈ હતી અને બધાને બોલાવી લીધા હતા, અને અમે બધા હાજર રહ્યા હતા. બધા ભાઈઓ હાજર હતા. માતા પિતાની સેવા કરશો ને તો આશીર્વાદ મળી જશે. એ બેડો પાર થઈ જશે, અભરે ભરાઈ જશે. પણ આપણે એના આશીર્વાદ નથી માંગતા. હે, એને હેરાન કરવામાં જ રાજી હોય છે. અને મરી ગયા પછી સેવા કરી ન હોય, મરી ગયા પછી મકાન ઉપર લખે માત્ર કૃપા અને પિતૃ કૃપા. લે, હવે એ કોઈ જાતિ કૃપા તો હોય જ નહીં. હા, અને કા લખે મા બાપ ના આશીષ હોય વૃદ્ધાશ્રમમાં. આવું ન કરવું. જીવતા કોઈ દી હારી વસ્તુ ખવડાવી ન હોય, અને મરી ગયા પછી જો તમે ચોખા ઘીની વાસ ઓલી ખીર બનાવી અને લોંદા ઉડાડો તો એ નકામું છે ભાઈ. આ જીવતા ખવડાવવું જોઈએ મા બાપને. દીકરાની ફરજ છે એના હાથે મા બાપને ખવડાવવું જોઈએ, માને ખવડાવવું જોઈએ. દીકરાનો દીકરો હોય ને એને આ સંસ્કાર આપવા જોઈએ. અમિતભાઈ ચા પીવરાવીશ. દીકરાનો દીકરો જો આ જોવે ને તમે સેવા કરતા, તમે તમારા મા બાપની સેવા કરશો ને તો જ તમારો દીકરો તમારી સેવા કરશે, નકર તમારો દીકરો પણ તમારી સેવા નહીં કરે.
ईश्वरणमयी लंका नमे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी। जैसी करनी वैसी भरनी है, जो पाएगा वही आएगा, सुख दुख में क्या मौका मिला। જેવું કરશો એવું ભરશો, આઈને આઈ છે બધું હો। હા, એમાં કાંઈ ફેરફાર નહીં થાય। लाखों कमाता हो भले हे माँ बाप जेती ना ठहरा। लाखों कमाता हो भले माँ बाप जेती ना ठहरा। ए लाख नहीं पण राख छे हे मानવું ભૂલશું નહીં। ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશું। લાખો કમાતા હો ભલે પણ ઈ લાખ નહીં રાખ છે। કરોડો રૂપિયા કમાણા હોય, હજાર ની 500 ની ભેગી થઈ ગઈ હોય તો વહી જાય હો। હા, રીએ નહીં, ઈ રાખ જ થાય, એમાં કાંઈ ફેરફાર નથી। પણ જો મા બાપના આશીર્વાદ હોય તો કોઈ તત્વની તાકાત નથી કે રોકી શકે હો। ઈ આશીષ લેવાની જરૂર છે। મા બાપને મૂકી હેરાન કરી અને પૈસા કમાવા વયા જાવ, કોઈ દી મા બાપ સામું જોવો નહીં, ભાવ પૂછો નહીં, એ પૈસા પછી આવી રીતના રાખ થાય હો। હા, આપણી નજર સામે આપણે જોઈ છીએ, આપણને બધી ખબર પડે છે, તો આપણે સેવા નથી કરતા। બોલો, નાનપણમાં મા બાપે આપણી સેવા કરી હોય, હાલતા એને શીખવાડ્યા હોય આપણને, હે એને ટેકો આપ્યો હોય, મોટા થયા પછી આપણે એને ટેકો આપવો જોયો। એ હાથ જાલીને કોક દીક મંદિરે લઈ જાજો, કોક દીક કથામાં લઈ જાજો। ચિંધે ન છોરું ને આંગળી એના આંગળા લથડિયા ખાય। મરતા લગી માને કેમ વિસરીએ કાગડા। મા બાપની સેવા કરવી, અને જેને મા બાપ નથી ને એને પૂછી જોજો એની કેવી દશા છે ભાઈ હો। હા, મારે નથી, બે વયા ગયા છે, અને એની દયાથી જ એના આશીર્વાદથી જ હું આ ગાદી ઉપર બેઠો છું હો। હા, મારામાં કઈ નથી, મારા મા બાપના આશીર્વાદ છે હો। જ્યારે હું બહાર જાઉં ને, જ્યારે હું કામ કરવા જાઉં ને, ત્યારે હું મારા મા બાપને પગે લાગીને જાઉં, અને અવશ્ય મારું કામ સફળ જ થાય છે। મારા મા બાપના આશીર્વાદ છે। પણ મા બાપને ભૂલી જાય છે, મા બાપને સાચવતા નથી। નાનપણથી પુત્રએ જોવું જોઈએ કે મા બાપે કેટલા દુઃખ ભોગવ્યા છે આપણી પાછળ। પણ આપણે કાંઈ એવા સત્કર્મ કરતા નથી, મા બાપની સેવા કરતા નથી। હા, પત્નીની સેવા કરે હો, પત્ની કે ઈ લઈ આવી દે, પણ મા બાપ કે ઈ નો લઈ આવે હો। મા બાપ કે નહીં પેલા લઈ આવી દેવું જોઈએ, પત્ની કે લઈ આવો એનું ના નથી, પણ મા બાપના કોક દીક વચન માનવા। ચાર ભાઈઓ હતા,
પણ 3 મામાંથી કોઈ માને ઓછી થવા દીધી ન થવા દીધી હો. શ્રવણે પોતાના માત પિતાને કાવડમાં બેસાડી અને જાત્રા કરાવી હો. આને પુત્ર કહેવાય. માત પિતાના ઋણમાંથી મુક્ત થાય એને જ ખરેખર દીકરો કહેવાય હો. ભાઈ ભેગું કાંઈ આવતું નથી. મા બાપના આશીર્વાદ જ ભેગા આવશે. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. સંતાન છો તો સેવા કરો. બેસતું વરસ આવે ને, આ સાલ મુબારક, સાલ મુબારક કયો, રામ રામ કરવાનું કયો, જી કયો ઈ હે મા બાપને પગે લાગવા જાવું હો. હા, નોખા કાઢ્યા હોય ને ઘણા એ જાવ નોખા રહ્યો, હચવાતા નથી તે. ઘણા શાક બનાવીને આપે હો. ઘણી માં એવી છે, મેં જોયેલું જ, ભાવતી વસ્તુ દીકરાને દઈ આવે. છાનું મુનિ પતિદેવ થી છાનું મુનિ દઈ આવે. એક દીકરો એના મા બાપ ને કીધું ચાલો હું તમને લઈ જાઉં. માને એમ થયું કે આ દીકરો મને જાત્રા કરાવવા લઈ જાય છે. ચાલતો થયો અને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. વિચાર કરો, 4 દીકરા હોય અને માને નો હાચવી અગો. વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. દરજીને બોલાવીને લઈ આવ્યો અને કીધું કે આનું માપ લઈ લે. માને એમ થયું કે આને કપડા સીવડાવવા હશે. ત્યાં કીધું કે આના ખાપણનું માપ લઈ લે. મારી ઘર ટાઈમ મળે ન મળે. દરજીએ કીધું ભાઈ 6 મીટર નું થાય છે. મા બાપે કીધું 12 મીટર કપાવી લે મારો ભાઈ. કીધું કા, હું તને કહું ઈ બરાબર છું. તું તો હારો છો કે અમને ખાપણ દેશ. તારો દીકરો તને ખાપણ નહીં દે. બાર મીટર કપાવી લે, નહીં આપે. રામાયણ નો પ્રસંગ લ્યો. રણભૂમિના મેદાનમાં તમામ સૈનિક મરી ગયા. રાવણે મંદોદરીને પૂછ્યું કે કોણ રોવે છે, કોણ રુદન કરે છે? કીધું મેઘનાથ નો વારો હતો, એટલે કદાચ સુલોચના રોતી હોય. કીધું એને કહો રોણું બંધ કરે. ત્યારે મંદોદરીએ કીધું કે નાથ લંકેશ, જરાક મનમાં લેસ કરીને વિચાર તો કરો. હું મેઘનાથની માં છું અને સુલોચના તેમની પત્ની જ. આજે હું તેમને છાની ન રાખી શકું. ઈ માં અને આવી માને જો હેરાન કરીએ તો આપણે કોઈ દી ક્યાંય સુખી થાય નહીં. મા બાપને સુખી કરવાની વાત છે હો. ભીને સુઈ પોતે અને સુકે રાતના 12 વાગે જન્મ કરવો છે કૃષ્ણ. આપને ભીને સુઈ પોતે અને સુકે સુવાળ્યા આપને, એ અમી મય આંખને ભૂલથી ભીંજવશો નહીં. પછી દેજો. ભૂલો ભલે બીજું
બધું મા બાપને ભૂલશું. કેવી સેવા કરી છે મા બાપની, મા બાપે દીકરાની. એ દીકરાએ યાદ રાખવું જોઈએ, મનમાં ભૂલાય નહીં. હું તો યાદ રાખું છું મારી માએ મારી કેવી સેવા કરી, મને કેવી રીતના મોટો કર્યો છે ને એ મને યાદ છે. એવું યાદ જો છોકરાઓ રાખશો ને તો કોઈ દી દુખી નહીં થાવ. દુઃખ અને સુખ તો આવવાના જ છે. રૂપિયો આજ છે ને કાલ નથી, એ હાથનો મેલ છે ઓ ભાઈ. પણ મા બાપ ગયા પછી મા બાપ મળતા નથી. વાતું વાતો બંધ ઓછી કરો. કરજો. એક જણાએ સાહિત્ય ગોતવા માટે ઘરે ઘરે ફર્યા હતા. એનું નામ શું છે મધુભાઈ? ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી. લોક ઝવેરચંદ સાહિત્ય. મેઘાણીએ એક ગાડીમાં એક ડોશીમાં હતા. એને પૂછ્યું કે મારી આ તમે અહીં માંગો છો, તમારે દીકરા નથી? કીધું બેટા મારે ચાર દીકરા હતા. તો કીધું માં સેવા નથી કરતા? કીધું સેવાય કરે છે પણ પોતે શહીદ થઈ ગયા છે, એટલા માટે હું માંગુ છું. રક્ત ટપકતી સો જોડી સમરા ગણતી આવે, સોણિત બીના પતિ સુત વીરની જણસૈયા પર પડતી, મુખેથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી. માં પોતે પુત્ર માટે તડપતી હોય છે અને પુત્ર હોય અને સેવા ન કરે તો નકામું છે. વિનેશભાઈના માતા પિતાએ કેટલા ભજન ગાયા છે, ઘણા ભજનો ગાયા છે અને એને એના માતા પિતાની ઘણી સેવા કરી છે અને એની સેવાની આશીર્વાદે, એની માના આશીર્વાદે આજે આ સંકલ્પ પૂરો કરવા માટે અહીંયા વાંથી હેઠ અહીંયા આવ્યા છે. વિચાર કરો, મને નામ તો નથી આવડતું. ડાયબેન નો સંકલ્પ કરવા પોતે હેઠ લંડન થી અહીંયા આવ્યા છે. ધન્ય છે ઓ વિનેશભાઈ અને તેમના ભાઈઓને. હું માતાની આજ્ઞા માની, એને વિચાર્યું, એને યાદ રાખ્યું છે કે અમારા માતા પિતાએ અમને કેવી રીતના મોટા કર્યા છે. આ યાદ રાખવું જોઈએ પુત્ર એ, પણ એ ભૂલી જાય છે. હે પત્ની આવ્યા પછી બધું ભૂલાઈ જાય હો. હા, પત્ની સેવા કરવી જોઈએ, બે મળીને સેવા કરવી જોઈએ. હા, આ મારા જ મા બાપ છે એવું માની અને સેવા કરવી જોઈએ. ખાટલા આગળ પૂછવું, રૂપિયાનું નહીં હો. બાપુજી મરી જાઓ ક્યાં પૈસા મૂક્યા એ ન પૂછવું, પણ તમારી કઈ ઈચ્છા હોય તો કયો, આ પૂછવું જોઈએ મા બાપને. આ વિનેશભાઈ એને પૂછ્યું હશે, સંકલ્પ એમની માતાનો તે જ પૂરું કર્યું ને. જો વિચાર કરો, આને જ દીકરા કહેવાય હો. સંપત્તિ આમ બહુ જોવું નહીં હો. હા, મા બાપની સેવા કરજો બસ. આ દક્ષિણા નો મુકતા ભાગવત ઉપર, પૈસાની કાંઈ જરૂર નથી, પણ આ ભાગવત માંથી આટલું ગ્રહણ કરજો કે મા બાપની સેવા કરશો. ઘણા તો પતિદેવ ગુજરી ગયા હોય ને અને માને હેરાન કરે હો, અને સાસુની સેવા કરે.
અને અમારા જેવા જાય એટલે એમ કે સારું તમારા મા બાપની સેવા કરો છો ને. કે અમારા મા બાપ તો વૃદ્ધાશ્રમમાં છે, એની જીભડી બહુ વધી ગઈ હતી ને એટલે. અમારા સાસુ છે કારણ કે એ અમારી માં જ કહેવાય ને લે. બોલો, પણ આવું ન કરશો. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર, પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર, એ રાહ પર ના રાહ પર કંટક કદી બનશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. જેણે પુષ્પોની પથારી પાથરી છે આપણા માટે, અને જેણે આનંદથી આપણને રાખ્યા છે, ઉછેરીને મોટા કર્યા છે, અને મોટા થઈને કાંટા બનો છો. આવું ન કરો. ખાલી સેવા કરો, બીજી કોઈ આશા ન રાખતા હો. આશા રાખીને સેવા ન કરાય હો. ઘણા આશા રાખીને સેવા કરે હો. ઘણા મનમાં એવો વિચાર કરતા હોય ક્યારે મરે લે. હા, તો મને બધું મળે, ક્યારે મરે એટલે મને બધું મળે લે. હા, ટાપ રાખીને બેઠા હોય ઘણા, પણ નિસ્વાર્થ સેવા કરવી. કાલે સવારે નભગની કથા હતી, મારે ટાઈમનો અભાવ હતો એટલે એ કથા જવા દીધી હો. નભગની કથા હતી, ભાઈઓએ ભાગ પાડી લીધા. નભગ આવ્યો, નભગે કીધું મારા ભાગમાં શું છે? કીધું તારા ભાગમાં મા બાપ છે. નભગે કીધું સારું, હું ભાગ્યશાળી કહેવાઉં કે મને મારા ભાગમાં મા બાપ મળ્યા છે. મા બાપની સેવા કરી અને પોતે ધનવાન થયો. જોયું? એટલે આશા રાખી અને સેવા ન કરવી હો. અને આશા રાખીને સેવા કરે હો. હા, અને ઘડીએ ઘડીએ પૂછે બાપુજી તમારે ઓલા પૈસા તઈ ક્યાં છે લે, ક્યાં પડ્યા છે, અમને કઈ કયો તો ખબર પડે. અને બાપુજી તૈયાર હોય, એને ખબર હોય કે જો કહી દઈશ ને તો પછી મને મૂકી દેશે, મારી સેવા નહીં કરે. એટલે થોડાક મા બાપે પૈસા હાચવીને રાખવા હો. સંપત્તિ, આ સંપત્તિના જોરે ઘણી સેવા કરે. આ એવું છે આ યુગમાં. મા બાપની સેવા કરવી અને મા બાપને તારવા. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. હે ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો ટણી ચાહના કદી ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર હે સરસો. મા બાપને ભૂલશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, પણ મા બાપ નહીં મળે હો. રાજકોટની બજારમાં લેવા જાજો, પૈસા લઈને મળશે નહીં મળે ભાઈ. આશીર્વાદ દે ને ઈ જેના હાચા રૂપિયા છે હો, મા બાપના.
પગે લાગીને જાજો. છોકરાઓને સંસ્કાર આપજો, બેટા દાદા ને દાદીને પગે લાગ. સવારના ઉઠી અને મા બાપને પગે લાગવું હો. રામ પોતે દશરથ અને કૌશલ્યા કૈકેયી એને પગે લાગતા. કૃષ્ણ પરમાત્મા પોતે પણ સ્વયં દેવકી વસુદેવને પગે લાગતા હો. નંદરાય અને યશોદાને પગે લાગતા. બોલો, આખું રામાયણ વાંચી લ્યો, આખું ભાગવત વાંચી લ્યો, ક્યાંય એવું આવ્યું ખરા કે રામે અને કૃષ્ણએ એના મા બાપને હેરાન કર્યા હોય? આપણે સાંભળી વાંચી જોઈએ તો સેવા ન કરીએ હો. હા, આ ભારદેવ હું કામ કહું છું ખબર છે? મેં જોયેલા છે રોતા કરગરતા, આંખમાંથી અશ્રુની ધારા વહેતી હોય. વૃદ્ધાશ્રમમાં જાવ ને એટલે તમને ખબર પડશે, જ્ઞાન થશે કેવા રોતા હોય હો. હતાશ થઈ, નિરાશ થઈ અને બેઠા હોય છે. આંખમાંથી અશ્રુની ધારા વહેતી હોય છે. પણ આવું ન કરો. જે મા બાપે જન્મ દીધો એ મા બાપને આપણે ઉગાડવાની સેવા કરવાનો આપણો ધર્મ છે. આપો ભાઈને માહિતી. અમારા ભાઈને કંઈક બોલવું છે. આવી જનની ની જોડ સકી નહીં મળે રે ગો. જનની ની જોડ સકી નહીં મળે રે ગો. મારી આવી જનની જોડ સકી નહીં મળે રે લો. એવા મીઠા મધુ ને મીઠા મેં હુલાર ગો. મીઠા મધુ ને મીઠા મેં ગુલારેલો. એથી રે મીઠડી મોરે માતર મા જનની જોડ સકી નહીં મળે રે ગો. હેથી મીઠી છે મોરી માત રે આવી જનની જોડ સખી નહીં જડે રે લો. આવી જનની ની જોડ સકી નહીં મળે રે ગો. હે આવી જનની જોડ સખી નહીં જડે રે લો. હે નદીઓ ના નીર જો ને વધે ને ઘટે. હે નદીઓ ના નીર જે વધે ઘટે રે લો. એ સરખો એનો પ્રેમનો પ્રવાહ રે જનની ની જોડ સકી નહીં મળે રે ગો. સરખો નો પ્રેમનો પ્રવાહ રે જનની જોડ સખી નહીં જડે રે લો. દેવો ને દૂધ એના દોહિલા રે ગો. હે દેવો ને દૂધ એના દોયલા રે લો. જગતી જુદેરી મારી માત રે મા જનની જોડ સખી નહીં મળે રે ગો. હે જગતી જુદેરી એવી જાત રે જનની જોડ સખી નહીં જડે રે લો. જનની ની જોડ સખી નહીં મળે રે ગો. હે જનની જોડ સખી નહીં મળે રે લો. આવી જોડ કોઈ દી મળશે નહીં મા બાપની હો. હા, માં છે ને એ મધુરતાનું સ્વરૂપ છે હો.
માને જ ભૂલી જાય દીકરો. રામચંદ્ર પરમાત્મા માતાને ન ભૂલ્યા હો. હા, ત્રણેય માને ઓછી ન થવા દીધી, બાપને મોર કર્યો. ભરતજી મહારાજને મોકલ્યા, પોતે ચાલતા થયા. સીતાનું હરણ થયું. હનુમાનજી મહારાજનો ભેટો થયો. હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં આવ્યા. રાવણે લંકાનું સ્વયં ધ્યાન રાખવા માટે અનેક સૈનિકોને મોકલ્યા હતા, પણ હનુમાનજી મહારાજે લંકાનું દહન કર્યું અને રામચંદ્ર પરમાત્મા આગળ આવ્યા. સેતુબંધ બાંધ્યો, લંકામાં આવ્યા. કુંભકર્ણનો નાશ કર્યો, મેઘનાથનો નાશ કર્યો, રાવણનો નાશ કર્યો અને સીતાને લઈ અને અયોધ્યામાં આવ્યા. ભાઈ ટૂંકમાં રામાયણ છો. હા, આ રામાયણ કહું તો 9 દી બીજા જ હોય. રામાયણ કહું ને તો 9 દી બીજા જ હોય. કૃષ્ણ આવે જ નહીં પછી. આમાં તો એટલું છે, રામનો જન્મ થયો ને રાવણનો નાશ કર્યો, પણ તોય મેં આટલી થોડીક વિસ્તારથી કથા તમને કીધી. સીતા દ્વારા લવ અને કુશ થયા. સૂર્યવંશ પૂર્ણ કરવામાં આવ્યો. ચંદ્રવંશની શરૂઆત કરવામાં આવી. સૂર્યવંશમાં રામચંદ્ર પરમાત્મા પ્રગટ થયા હતા અને ચંદ્રવંશમાં કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા છે. યથાત શ્રીયતમ રાજન વંશ સોમસ્ય પાવન અસ્મિને લાદયો ભૂપા કીર્ત્યતે પુણ્ય કીર્તય. રાજા પરીક્ષિત બે હાથ જોડી અને કહે છે કે બાપજી, આપે મને સૂર્યવંશનું વર્ણન કર્યું, પણ હવે મને ચંદ્રવંશનું વર્ણન કઈ સંભળાવો. એલ અને પુરુરવાની કથા કઈ સંભળાવો. ચંદ્રવંશનું વર્ણન કરવા માટે તૈયાર થયા. એ દુઃખ સાંભળો. નારાયણની નાભીમાંથી સ્વયં બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માના નેત્રમાંથી અત્રિ મુનિની ઉત્પત્તિ થઈ અને અત્રિ મુનિના નેત્રમાંથી અમૃતમય ચંદ્રમાની ઉત્પત્તિ થઈ. ચંદ્રનો જન્મ થયો અને ચંદ્રમાને સમસ્ત નક્ષત્રોના લગે ઔષધિઓના રાજા બનાવી દીધા. ચંદ્રમા આગળ 27 પત્નીઓ હતી. કેટલી? 27. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદરા, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, આવી રીતના 27 પત્નીઓ હતી ચંદ્રમાને. ચંદ્રમા એક વખત દેવગુરુ બૃહસ્પતિની પત્ની તારાને ઉઠાવી અને લઈ આવ્યા અને દેવગુરુ અને ચંદ્રમા વચ્ચે ધમાસાન યુદ્ધ થયો. હાહાકાર મચી ગયો. બ્રહ્માજીને ખબર પડે. બ્રહ્માજીએ આવી અને ચંદ્રમાને ઠપકો આપ્યો. કીધું કે આ શું કર્યું? દેવગુરુ બૃહસ્પતિની પત્ની તારાને ઉઠાવીને લઈ આવ્યો
પાછી સોંપી દે. અને પાછી સોંપી. પણ તેને ગર્ભ રહ્યો હતો. બૃહસ્પતિ મૂંઝાણા. વિચાર કર્યો કે આ કેનો ગર્ભ છે. બ્રહ્માજીને બોલાવ્યા. બ્રહ્માજીએ તારાને પૂછ્યું કે આ કેનો ગર્ભ છે? ત્યારે કીધું કે આ ચંદ્રમાનો ગર્ભ છે. અને એના દ્વારા સુંદર પુત્ર ઉત્પન્ન થયો, જેનું નામ બુધ પાડવામાં આવ્યું. અને આ બુધના લગ્ન એલ પુરુરવા સાથે થયા હતા. જેને શંકર ભગવાન ની નગરીમાં ગયા હતા અને ઘોડા હતા એ ઘોડી બની ગયા, પુરુષો હતા એ સ્ત્રી બની ગયા. બુધે આ સુંદર કન્યાને જોઈ અને તેની સાથે લગ્ન કર્યા હતા અને તેના દ્વારા એક પુત્ર ઉત્પન્ન થયો હતો. તે એલ પુત્ર ઉત્પન્ન થયો હતો. આ એલ વંશની કથા છે. અને સ્વયં તેમાં ગાંધી ઉત્પન્ન થયા હતા અને પરશુરામ પણ ઉત્પન્ન થયા હતા. આ પરશુરામ જે 21 વખત પૃથ્વી નક્ષત્રી કરે, 9 લોહીના કુંડ ભર્યા હો. પરશુરામે 21 વાર પૃથ્વીની નક્ષત્રી કરી અને 9 લોહીના કુંડ ભર્યા. ક્ષત્રિયોને હૈણા. કેવા? જે પાપી હતા, દુષ્ટ હતા, કપટી હતા, એનો નાશ કર્યો છે. ગમે તેને નથી માર્યા. અને આ પરશુરામે એની માતાનું માથું કાપી નાખ્યું હતું. રાજા પરીક્ષિતે કીધું, બાપજી આપ મને એ કથા કહો કે માતાનું માથું શું કામ કાપ્યું? કીધું સાંભળો. સત્યવતી જમદગ્નિના સાથે રહે છે, જેનું નામ રેણુકા છે. અને એક વખત પોતે પાણી ભરવા ગયા અને માછલાનો વિહાર જોયો. આ જોવામાં રોકાઈ ગયા. આવી અને જમદગ્નિને વાત કરી. જમદગ્નિને ક્રોધ ચડ્યો. પરશુરામને કીધું, બેટા તમારી માને મારી નાખો. તલવાર કાઢી અને પરશુરામે માનું માથું કાપી નાખ્યું. પિતાએ કીધું, માંગો પુત્ર, શું જોઈશ? કીધું, જો ખરેખર માગવાનું કહેતા હોય તો મારી માને સજીવન કરો અને એને ખબર ન પડવી જોઈએ કે મેં એનું માથું કાપ્યું છે. માતાને સજીવન કર્યા અને રહેવા લાગ્યા. હય કુળમાં અધિપતિ કાર્તિક વીર્ય એટલે કે શસ્ત્ર અર્જુન હતો, જેને દત્તાત્રેયજીની આરાધના કરે અને 1000 ભુજા પ્રાપ્ત કરી હતી. 1000 ભુજા પ્રાપ્ત કરી હતી. અને ભુજા લઈ, હાથ લઈ અને પાણીને રોક્યું અને એ પાણી છે લંકામાં ગયું. રાવણ ક્યાં કોણ છે? રાવણ એની યારે યુદ્ધ કર્યું. રાવણને પણ હરાવી દીધો તો. અને આ શસ્ત્ર અર્જુન પોતે જમદગ્નિના આશ્રમમાં આવ્યા. ત્યાં કામધેનુ ગાય હતી, એનું દૂધ પીરાવ્યો. બલપૂર્વક એ ગાય લેવા માંગતા હતા, પણ ના પાડી અને યુદ્ધ કર્યું. સૈનિકોને હરાવ્યા. શસ્ત્ર અર્જુન ભાગી ગયા.
એક વખત આશ્રમમાં પોતે બેઠા હતા અને શસ્ત્ર અર્જુને આવી અને જમદગ્નિનું માથું કાપી નાખ્યું. પરશુરામ બહાર ગયા હતા, માથા પછાડવા લાગ્યા, છાતી કૂટવા લાગ્યા. ત્યારે સ્વયં પરશુરામે કીધું કે માં કેટલી વખત છાતી કૂટી, કેટલી વખત માથા પછાડ્યા? ત્યારે કીધું 21 વખત છાતી કૂટી અને 9 વખત માથા પછાડ્યા. ત્યારે કીધું જાઓ માં 21 વખત પૃથ્વી નક્ષત્રી કરીશ અને 9 લોહીના કુંડ ભરીશ. અને પરસી લઈ અને પરશુરામ પોતે ચાલતા થઈ ગયા. 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી 9 લોહીના કુંડ ભર્યા. એ ભગવાન પાણીના બનાવશે. એ કુંડ ભગવાન પાણીના બનાવશે. એના વંશમાં ઘણા રાજા થયા, નહુષ રાજા થયા. જે કથા આપણે નહુષની કહી ગયા હો, ગાદી ઉપર બેઠા હતા ઇન્દ્રની, અને બ્રાહ્મણોએ તેને સર્પ બનાવી દીધા અને તેના વંશમાં અયાતિ રાજા થયા. અને આ અયાતિના લગ્ન શર્મિષ્ઠા અને દેવ્યાની સાથે કનૈયો આવવાનું છે ને એટલે આવું કંઈક ને કંઈક થશે. હા, દેવ્યાની અને શર્મિષ્ઠા સાથે થયા હતા. એક વખત આ શર્મિષ્ઠા અને દેવ્યાની બંને નદીમાં સ્નાન કરતી હતી અને દેવયોગથી ત્યાંથી નારદ મુનિ નીકળ્યા. દેવ્યાની પોતે સ્નાન કરતી હતી, શર્મિષ્ઠા બહાર નીકળી અને દેવ્યાનીની સાડી પહેરી લીધી, દેવ્યાનીના કપડા પહેરી લીધા. અને દેવ્યાની ક્રોધાયમાન થઈ, ગાળો દેવા લાગી કે મારી દાસી થઈ, મારી નોકરાણી થઈ અને મારા કપડા પહેરસ. કઈક કીધું દેવ્યાનીએ શર્મિષ્ઠાને, પણ શર્મિષ્ઠાને ક્રોધ ચડ્યો, દેવ્યાનીને માર્યો ધક્કો. ખાલી કૂવો હતો, એમાં દેવ્યાની પડી. શર્મિષ્ઠા ઘરે આવતી રહ્યું. એમાં અયાતિ રાજા ઘોડા ઉપર બેસી અને ચાલ્યા આવે છે. દેવ્યાની પુકારે છે, મને કોઈ બહાર કાઢો, મને કોઈ બહાર કાઢો, મને કોઈ બહાર કાઢો. આ શુક્રાચાર્યની પુત્રી હતી દેવ્યાની, અને પુકારે છે, મને કોઈ બહાર કાઢો, મને કોઈ બહાર કાઢો. અયાતિ રાજા આવ્યા, એને બહાર કાઢ્યા. અયાતિ રાજાને કીધું કે મારી સાથે તમે લગ્ન કરો. અરે કીધું કે તું બ્રાહ્મણની દીકરી કેવા, હું ક્ષત્રિયનો દીકરો કેવા, તારા ને મારા લગ્ન થાય નહીં. ત્યારે દેવ્યાને કીધું કે મને કચ્છનો શ્રાપ છે. આ બૃહસ્પતિનો પુત્ર હતો કચ્છ. કચ્છ પોતે વિદ્યા અભ્યાસ કરવા માટે શુક્રાચાર્ય આગળ આવ્યો હતો અને વિદ્યા અભ્યાસ કરતો. એમાં એક વખત કચ્છને રાક્ષસોએ મારી નાખ્યો. દેવ્યાને કીધું પિતા આ કચ્છને સજીવન કરો. જલ છાટી અને શુક્રાચાર્ય એને સજીવન કર્યો. ઘણા દિવસ વીત્યા. રાક્ષસોએ પાછો કચ્છને મારી નાખ્યું, સળગાવી અને એની રાખ કરી નાખી. કચ્છ દેખાણો નહીં. દેવ્યાની મૂંઝાણી. પિતાને વાત કરી
કે પિતા કચ્છ નથી, એને સજીવન કરો. જલ છાંટ્યો અને કચ્છને સજીવન કર્યો. રાક્ષસ કે આને મારી નાખી છી અને સળગાવી દીધો તો એ સજીવન કેમ થાય છે? કીધું આની રાખ છે ને એ શુક્રાચાર્યને પાઈ દેવી છે. કચ્છને મારી, એને જલાવી, એની રાખ ભેગી કરી અને પાણીમાં ભેળવી અને શુક્રાચાર્યને પાઈ દીધી. કચ્છનો મૃત્યુ થયો. દેવયાનીને ખબર પડી ગઈ. દેવયાનીએ પિતાને કીધું, પિતા કચ્છને સજીવન કરો. પિતાએ ના પાડી. કીધું કે નહીં, ગમે તેમ થાય, તમે કચ્છને સજીવન કરો. ત્યારે સંજીવની વિદ્યા બોલ્યા અને પેટમાં કચ્છ સજીવન થયો અને કીધું, ગુરુજી હું તમારા પેટમાં છું. કીધું કે હું તને સંજીવની વિદ્યા શીખવાડું છું. પેટમાં આવો અને મારું પેટ ચીરી અને તમે બહાર આવો અને મને સજીવન કરો. પેટમાં સંજીવની વિદ્યા શીખવાડી કચ્છને અને કચ્છ પેટ ચીરી બહાર આવ્યા. શુક્રાચાર્યને સજીવન કર્યા. વિદ્યાભ્યાસ પૂર્ણ થયો. કચ્છ ચાલતો થયો. દેવયાનીએ કીધું કે મારી સાથે લગ્ન કરો. કચ્છે ના પાડી. તું મારી ગુરુની પુત્રી કેવા, હું તારી સાથે લગ્ન ન કરું. દેવયાનીએ શ્રાપ આપ્યો, જા ભણેલી વિદ્યા ભૂલી જાય. કચ્છે શ્રાપ આપ્યો, તને બ્રાહ્મણ પતિ નહીં મળે. એટલે દેવયાની અયાતિ રાજાને વાત કરી. અયાતિ રાજા અને દેવયાનીના લગ્ન થયા. શર્મિષ્ઠાએ માફી માંગી, મને ક્ષમા કરી દો, મારી ભૂલ થઈ, મારો અપરાધ થયો છે. દેવયાની કે એક કામ કર, મારે દાસી બની ના, મારે ભેગી રહેજે. અને દાસી બનાવ્યો શર્મિષ્ઠાને. અયાતિ રાજા પોતે રહે છે દેવયાની સાથે અને શર્મિષ્ઠા સાથે આનંદથી. એક વખત અયાતિ રાજા દેવયાનીને શર્મિષ્ઠાને કહે છે કે બે બકરીઓ હતી. આ બે બકરીઓ બાંધી. એક બકરીએ બીજી બકરીને ધક્કો માર્યો અને કૂવામાં પડી ગઈ. એક બકરો ત્યાંથી આવ્યો ને તો એ બકરીને બહાર કાઢી. દેવયાની કે બકરી બકરી શું કરો છો? આ વાત અમારી જ છે. અનેક પ્રકારનો કિલોલ કરે છે. અને દેવયાની દ્વારા પુત્ર થયા યદુ અને તુર્વસુ. બે પુત્ર થયા હો દેવયાની દ્વારા, યદુ અને તુર્વસુ. પણ જ્યારે શર્મિષ્ઠાને સોંપ્યા ને ત્યારે દેવયાનીએ કીધું, કોને? અયાતિ રાજાને હો, કે આને તમારે બોલાવી નહીં અને અડવું નહીં અને સ્પર્શ નહીં કરવો, આપણી દાસી છે. પણ એક વખત શર્મિષ્ઠાએ અયાતિ રાજાને કીધું કે મારી ઉપર કૃપા કરો, મારી ઉપર અનુગ્રહ કરો. અને વિષય ભોગ ભોગવ્યા અને શર્મિષ્ઠા ગર્ભવતી થઈ. અને તેના દ્વારા દુહ્ય, અનુ, પુરુ આ ત્રણ દીકરા ઉત્પન્ન થયા. દેવયાની ક્રોધાયમાન થાય અને પોતે ઘરે આવતી રહી હો શુક્રાચાર્ય આગળ. અયાતિ રાજાએ માફી માંગી. શુક્રાચાર્યએ શ્રાપ આપ્યો, જા તને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય. ત્વમ જરા વિસ્તામંદ વિરૂપકરણી નૃણામ. કીધું, મહારાજ તમે આ વૃદ્ધાવસ્થાનો શ્રાપ ક્યાંથી આપ્યો? હજી મારી વિષયોમાંથી તૃપ્તિ થઈ નથી. જોયો, વિષયોમાંથી હજી મારી તૃપ્તિ થઈ નથી. મને શ્રાપ શા માટે આપ્યો વૃદ્ધાવસ્થાનો? ત્યારે બધા પુત્રોને પૂછવા લાગ્યા. પુત્રોને પૂછવા લાગ્યા કે આ વૃદ્ધાવસ્થા
તમે લઈ લ્યો. યદુને પૂછ્યું, યદુ એ ના પાડી, શ્રાપ આપ્યો યદુને કે જાઓ શ્રાપ આપું છું, તમે ગાદી ઉપર નહીં બેસી શકો. એટલે ભગવાન ગાદી ઉપર બેઠા નથી હો. એટલા માટે જ ભગવાન ગાદી ઉપર નથી બેઠા. તુર્વસુને પૂછ્યું, દુય્યને પૂછ્યું, પુરુને પૂછ્યું, અને પુરુરવાએ પોતાની યુવાની આપી અને કીધું આલ્યો પિતા, ન જાતુ કામ કામાનોમપભોગેન સંયંતી હવિષા કૃષ્ણવંતેવ ભૂય અવિવિવર્ધતે. વિષય ભોગથી કામ વાસના કદી શાંત થતી નથી. વયસી ગતે કહે કામ વિકાર શુષ્કે નીરે કહે કાસાર નષ્ટે દ્રવ્યે કહ પરિવાર જ્ઞાતે તત્વે કહ સંસાર. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. મોટી ઉંમર થાય પછી શેની કામના, પછી વિષય વિકાર ન હોવો જોઈએ હો. મનથી સમજી જવું જોઈએ. એમ કે મેં કામને છોડ્યો, મેં વિષયને છોડ્યો. આપણે છોડ્યો નથી, આપણે મોટી ઉંમર થાય ને પછી છોડવો પડે છે. પાણીનો કાદવ ક્યાંથી? શુષ્કે નીરે કહકા સાર. ઉંમર થાય ને એટલે સમજવું જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. પુત્રએ પિતાને જ્ઞાન આપ્યું, પણ પિતા કહે છે કે આ વિષયોથી હજી મને ક્યાંય શાંતિ નથી. હજી એમ થાય છે કે વિષય ભોગ ભોગવું, વિષય ભોગ ભોગવું. હજારો વર્ષ થયા હું વિષય ભોગ ભોગવું છું. અંગમ ગલિતમ ફલિતમ મંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. સમજવું જોયો. કાંઈક અંગ ગળી ગયા હોય, લાકડી ટેકે હાલતા હોય, જીબડી લથડિયા ખાતી હોય, તોય વિષય વિકારમાં મોહ. ભગવાન તરફ વરવું જોયો, આપણે નો વરી. હે પિતા, આ ઉંમર છે ને એ ભગવાનનું નામ લેવાની છે. ત્યાગ કરો, બધું છોડી દો. જ્ઞાન આપ્યું અને પુત્રને યુવાની આપી, વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરી અને સ્વયં ભગવાનનું ભજન કરી ભગવાનના લોકમાં ગયા.